માટે સારા સમાચાર આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। ગુજરાતના ખેડૂતો અને નાગરિકો બંને માટે સારા સમાચાર છે। મેઘરાજા ગુજરાતની ધરતી પર ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે અને આગામી 48 કલાકમાં રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી છે અને 4 જિલ્લામાં તો અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। તમારા જિલ્લા અને શહેરની સ્થિતિ કેવી રહેશે એ જાણી લો અહેવાલમાં। ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। પંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી। ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ। ગુજરાતની ધરતી હવે મેઘરાજાના આગમન માટે તૈયાર છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી 3 થી 4 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર આગામી 2 દિવસમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકશે। અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે। ક્યાં યલો એલર્ટ? અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ। ક્યાં ભારે વરસાદ? રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ। વરસાદની એન્ટ્રી। છેલ્લા 24 કલાકમાં 3 થી 4 ઇંચ વરસાદ। આ વખતે ચોમાસું ગુજરાતમાં વાજતે ગાજતે પ્રવેશવા તૈયાર છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ ધસી રહ્યા છે। 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં 2 સિસ્ટમનો સમાવેશ થાય છે। આને કારણે ટ્રફ લાઇન બની છે, જે વરસાદી પવનોને ગુજરાત તરફ ખેંચી રહી છે। આ સિસ્ટમને કારણે ન માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાશે। ખેડૂતો માટે આ એક સોનેરી તક છે, કારણ કે વાવણી લાયક વરસાદ હવે ગણતરીના કલાકોમાં શરૂ થશે। 5 વરસાદી સિસ્ટમ સક્રિય। બંગાળની ખાડી, અરબ સાગર, ટ્રફ લાઇન, વરસાદી પવનો, ગુજરાત તરફ વાવણી લાયક વરસાદની શરૂઆત। ગુજરાતના લોકો માટે ચોમાસું એટલે ઉત્સવ હોય છે, ત્યારે હવે તૈયાર થઈ જાઓ, કેમ કે ગરમીથી રાહત મળશે, ખેતરો લીલાછમ થશે અને બાળકો માટે વરસાદની મજા શરૂ થશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 20 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ જશે। દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી ભારે વરસાદની સંભાવના છે, જે ખેડૂતો અને નાગરિકો માટે રાહત હશે। 20 જૂન સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ, ખેડૂતો માટે રાહત, વાવણીની શરૂઆત, ગરમીથી મુક્તિ, ચોમાસાનો ઉત્સવ। આ ચોમાસું ગુજરાત માટે નવી આશા અને ઉત્સાહ લઈને આવી રહ્યું છે। ખેડૂતોના ખેતરોમાં હરિયાળી અને શહેરોમાં ઠંડક આવશે, પરંતુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને સાવચેત રહેવા વિનંતી